નકશો જોવાનો ચાવી નો આપે અમને જ હું કઈ ન થાય કેવાક બાજે શું જમા ડ્રાઈવર બેસી ગયા છે સ્વાગત છે અમારું બ્લોગમાં સ્વાગત તો આજે છે આજે જવાનું છે પ્રદ્યુમન પાર્કમાં નહીં મને પ્રદ્યુમન પાર્કમાં જવાનું હા તું સવારમાં ઉઠીને શું કરે તૈયાર થઈ ગયું આપણને આમાં જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ આજે અમારે જવાનું છે બહાર એટલે ફટાફટ સવારમાં તૈયાર થઈ ગયા છે એટલે હવે છે ને જો આર્યન તો અત્યાર સુધી કુલરની હવા ખાતો તો હવે તૈયાર થઈ ગયો ઉઠી ફટાફટ તૈયાર થઈ ગયા છે કારણ કે બહુ તડકો થઈ ગયો પછી એટલે મોડું નથી કરવું હવે હાલો ફટાફટ બધા એને નીકળી જઈએ સીધા ત્યાં જઈને મળશું પૂગી ગયા છે ને ટિકિટ લેવા ગયા છે નાના છોકરાની અડધી હોય ને મોટાની આખી હોય એટલે ટિકિટ લેવા આવી ગયા છે થોડોક તડકો થઈ ગયો છે ગમે એટલી આમ ઝડપ રાખી પણ થોડોક તડકો તો થઈ જ છે આ વારની પપ્પા બીજો ટિકિટ લેવા ગઈ હતી હવે ટિકિટ આવી જાય એટલે સીધા અંદર જઈને અમને બધાને અંદરનો નજારો દેખાડવી કે કેવો છે ટિકિટ લેવા આવી ગયા ઊભો થા ને અંદર આવી ગયા છે ને આવી ગાડી બાંધવી તો આને કેટલું ભાડું છે 250 રૂપિયા પણ ડ્રાઈવર જ નથી તો શેમાં જાવ ડ્રાઈવર છે ને અમારે આ ડ્રાઈવર હલાવી લેશે એક તો મફતની છે હા એક આર્યનું ઉદ્ઘાટન કરવા આવ્યો હતો આ ગાડી કે બીજી આ જ ગાડીનું ઉદ્ઘાટન કરવા આવ્યો હતો તું નવી આવી જ ને તેરે હલો ગાડી કે બાંધન નથી આપણે હાલીને જવાનું છે હાલીને મજા આવે ગાડી કરતા હાલીને મજા આવે ગાડીમાં નો મજા આવે આપણને બધું જોવા ન મળે જ્યાં જ્યાં જનાવર હોય ને ત્યાં જુદી જાતે ઓલું હાલીને જઈને તો બધું જોવા મળે મસ્ત તું હકાલી લઈશ તો અમે બધા બેસી જાય કા તો કીધું હકાલી લઈશ પણ ચાવી ક્યાં તો તે ઉદ્ઘાટન કર્યું તો તને ન આપે ચાવી કા ન આપી જોતી હોય એને આપે ચાવી નો આપે અમને જ તો કે જા કે કોને અહીંયા બેઠા હોય એને કહેવાનું હોય હાલો હવે આગળ જઈ અંદર આવીને આર્યને પેલું કામ શું કર્યું નકશો જોવાનો નકશો જોવાનો આ છે આખો પ્રદ્યુમન પાર્કનો નકશો આપણે ગેટ ક્યાં હતું આટલું તો હાલી હાલીને આપણે થાકી જાય શું ગેટ આયા હતો હા એ ગેટ અહીંયા પછી આપણે પહેલું જવાનું ક્યાં છે આપણે અંદર ગયા હા ટિકિટ ટિકિટ લીધી ગાડી પાર્કિંગ કરી તો ભૂલી ગયો ગાડી પાર્કિંગ કરી આ પાર્કિંગ આમાંથી ગાડી ઓલી ગાડી જો માર્યું ને ત્યાં પાર્કિંગ કર્યું પછી ટિકિટ લીધી ક્યાં પછી આપણે ક્યાં જવાનું તને ખબર હે આમ નહીં જવાનું હા તો એમ જ જવાનું પછી ત્યાં 3 વાંદરા આવશે જો 3 વાંદરા આવશે 3 નહીં હોય તો 3 નહીં હોય તો વાંદરા આમ 3 જો હા કેમ લાઈનમાં હા લાઈનમાં આવશે હો એક આરે 3 નહીં લાઈનમાં આવશે ગાડી લઈ જાવ તમારા ડ્રાઈવર બેસી ગયા છે પણ એ ગાડી હાલે હે પહેલા જ હે ડ્રાઈવર અહીંયા જો આ બધું સાલું કરેલું હે શું જાનવર અસલી આવશે જેમ આગળ જઈએ એટલે હાલો એ તો હજી આવશે જો અહીંયા નહીં અહીંયા તો ખાલી ફોટો પાડવાનો હે સેલ્ફી પોઈન્ટ હા બોલ ગાડી અકાળવી હોય ને ખાલી આ સ્ટીયરિંગ પછી આ લીવર ગેર નથી બેટરી વાળું પછી આ લીવર જો આ લીવર બ્રેક દબાતી નથી પાણી નો દબાય ને હાલો જી આગળ જવાનું હોય બેસવાનું નથી સાયન્સથી હલવું એમ નથી થતું મજા આવે છે પવન આવે છે તમે ફરવા આવ્યા હો કે બેવા ગાડી હાલે હા ગાડી પણ અહીં રોદા જ નથી હે
બેટરી વાળી ગાડીમાં આવવું છે કે આપણે હલવી નહીં? ગાડી તો હાલી જાય છે. હાલો હવે ઊભા થાવ, હજી કેટલું બધું હાલવાનું છે. હાલો જઈએ. આર્યન અહીંયા આગળ શું છે? વાંદરો. કયો? ઓ એવડો હોય એ તો ગોરીલા કહેવાય. ગોરીલા. એને ઇંગ્લિશમાં શું કહેવાય? ગોરો. સાચું કે ને? એ ગોરો. તો તું એની જેમ કા કરસ? લે હા કોન્ફિડન્સ થઈ ગયો. હાલો અહીંયા અંદર શું કે બંદર છે, બંદર જોવા જાય કે વાંદરો કે રહેસમ માકડું હે અહીંયા તો. વાંદરો આવડો હતો. વાંદરો આવડો હતો ને અવળો થઈ ગયો. હાલ 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 જોવા જાય હાલ. આવડો નહીં. રહેસ સસ રહેસ માકડું. લાગે વાંદરો છે. હા તો ઈ જ માકડું ઈ જ કહેવાય ને. અહીંયા બે બેઠા હતા તો તમારે જોઈ ના લેવાય. બે હાલ ને હવે ડાન્સ કરતો હાલ. તો ને અને ઉઠેલો હે ને વાંદરો ઈ ટોલા ગોતે. તાર જાવું હે? દેખા માર્કેટ ટોલા. મન નથી દેખાતા. તું કે તો ક્યાં હે? હું આમ ઘરમાં. અહીંયા હાલ તું મને દેખાડ. મને હરખું નથી દેખાતું. જો ઘરમાં કેટલા બેઠા હે? બે હરખા નથી દેખાતા. તડકો આવે હે ને એટલે. તડકો નહીં, આ ઝાડુ આપણને તડકો લાગે છે, એને તડકો લાગે એટલે ઈ એના ઘરે વયા ગયા છે. એના ઘરમાં બપોરનો ટાઈમ થઈ ગયો એને. અને આપણે તડકો થાય એટલે બહાર નીકળી. બહાર નીકળીને ઈ અંદર જાય. એને બહુ તડકો લાગે આપણી કરતા. આમાં બિચારા ક્યાં તડકાના બે આમ જતા નીચે તો. આર્યન જો માકડું જોઈ લીધું પછી ગોળ ગોળ ફરે હે. કેમ ગોળ ગોળ ફરસ હે? ગોળ ગોળ કરે પણ આમ વયો જતો નહીં ઝાડવામાં. પડી જઈશ. ચક્કર આવશે પછી. જો હાથ બરાબર લાગ્યું જો. લાગી છે એમ જો. હાથ તો જો હાથ લાલ કેવા લાલ થઈ ગયા એના? ના તને પાડી. કોણ કે હે એવું કરવાનું? જો હવે થોડા આગળ આવેલા ત્યાં મમ્મીનો થાકી ગયા એટલે બેસી ગયા. બેઠા બેઠા આટલું તો પાણી પી ગઈ પણ હજી પીવું છે. એક બોટલ આઈને ખાલી થઈ ગઈ છે. હું કઈ નથી થાય. નથી થઈ ગયું તો બેઠો છે શું કામ? ઈ તો અહીંયા શું હે ઈ દેખાડ તો. અહીંયા શું છે? આર્યન જતા હોય તો અહીંયા શું છે? જાતા. હે? વાંદરો. પણ ઈ કયા પ્રકારનું હે? એમાં લખેલું હતું. શું શું ખબર? પપ્પા કયું હે? માકડ. માકડ. લુચું લુચું લૂસું વાંદરું. લુચું વાંદરું. વાંદરું. કારણ કે આટલામાં આગળ આગળ છે ને બે ત્રણ જગ્યાએ નકરા માકડા ને ઓલું ને ઓલું ને વાંદરા અલગ અલગ પ્રકારના આવે છે. એટલે આટલામાં હે ને વાંદરા છે. આગળ કયા જનાવર આવે શું ખબર હવે? એકાદો સિંહ આવી જાય ને તો આર્યનને મજા પડી જાય. કા અરે આઈ સિંહ નહીં. આમાં કોઈ ઓલું કાંગારું. કાંગારું તો લગભગ હે કે નથી ખબર નથી. તો હાલો તાર પપ્પા કાંગારું આવે પછી ભાલું આવે. પાછળ થોડા થોડા હાલતા રહી. પાછળ ઈ એને ભાલું કહેવાય. પાંદડા. ઈ એને તો પાછળ પાંદડા. મોર. મોર ન કરવાનું છે હજી તો થોડુંક જ થયેલા છે. હા આ બધું પક્ષી ઘર છે. કલરિંગ બધા જાનવર જોવા મળે. પક્ષી ઘર એટલે પોપટ હોય ને બતક હોય ને શું કલરિંગ ચકલા હોય ને એ બધું આ સાઈડ છે. પણ એ સાઈડ જવું નથી. તડકો વધારે થઈ ગયો છે ને પવન નથી જરા આવતો. ગરમી બહુ જ થઈ છે. જાય નકશો રહ્યો એ સાઈડ બતાવી દેતા થોડાક આવેલા ને ત્યાં પાછો નકશો આવી ગયો. તગર અહીં જોઈ લો. આ સાઈડ માછલી ઘર છે. અહીંયા માછલી ઘર છે અને આ સાઈડ બધું કેન્ટીન, પક્ષી વિભાગ, બાળ ક્રીડાઘર અને કેન્ટીન. નાના બાળકો માટે હિંચકા લપસ્યા એ બધું આ બધું. તો આર્યને હિંચકા ખાવા જાવ તો એટલે પપ્પા અરે બાજે હે એમ કા કરસ પણ હે સૌથી અને મમ્મી આવ્યું બાપા જોવે હે કેવાક બાજેસમાં જવું હોય હિંચકા ખાવા જવું. તડકો થઈ ગયો છે. બાજે શું કામ? ક્યાં જાવ હે? જો આર્યન પપ્પાને ખેંચે હે. જંગલી કૂતરા છે. મેં તો કોઈ દી જોયા નથી. આપણે જંગલી કૂતરા કોઈ દી જોતા નથી. મને એમ થયું કે શિયાળ જ છે. બધા એમ કે શિયાળ છે પણ જંગલી કૂતરા છે. તમે બધા જોઈ લો. કોઈ બોર્ડ નથી વાંચતું કે ભારતીય જંગલી કૂતરા છે. બધા એમ કહે છે કે શિયાળ છે શિયાળ છે. જો અહીંયા લખેલું પણ છે. સારી જો લખેલું બતાવી દઈ તમને. હા જો બતાવી આવે છે. આ છે બે હે. એક અહીંયા હે અને એક અહીંયા હે. આ જંગલી કૂતરા કે છે પણ આમ શિયાળ જેવું જ લાગે છે. હા દોડે હે એમ. અમને તો એમ થયું કે ભારતીય આર્યન તને વર્ગ શું હશે. લાગ્યું? હે
આર્યનને તો હિંચકા ખાવા જાવું તું એટલે અમારી ભેગો બોલતોય નથી. બોલતો બંધ થઈ ગયો છે પણ હું અંદર વહી ગયો છે. સરસ મજાનો મોર બેઠો છે બાજુ. જો અહીંયા તમને આમાં દેખાતો નહીં હોય, અહીંયા આલી સાઈડ જો મોર બેઠો છે. એ તો આમાંથી ઉડીને આવ્યો એને અહીંયા પૂર્યો નથી. હે આ જંગલમાંથી ઉડીને ત્યાં બેસી ગયો છે. ઉડીને ત્યાં બેસી ગયો છે. આર્યન તું તો કંઈક બોલ. હે શું થયું?